ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ચેતી જજો। ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે સુરત આરટીઓની કાર્યવાહી। છેલ્લા 2 વર્ષમાં 1465 લાયસન્સ સસ્પેન્ડ કરાયા। ચાલુ વર્ષમાં 235 લાયસન્સ સસ્પેન્ડ કરાયા। 175 લાયસન્સ 3 મહિના, 60 લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ। રોંગ સાઇડ, હેલ્મેટ, ઓવરસ્પીડ સહિતને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। તો 6 મહિનામાં અકસ્માત અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સામાં લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે। જો કે આરટીઓ દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોના લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવાની ચીમકી આપી છે। હજુ પણ લાયસન્સ સસ્પેન્ડનો આંકડો વધવાની શક્યતા છે। સુરત જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન કુલ 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી 175 ડ્રાઇવિંગ લાયસન્સ 3 માસ માટે અને 60 ડ્રાઇવિંગ લાયસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે 3 માસ માટે જે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના મુખ્ય ગુનાઓની અંદર વધુ સ્પીડે વાહન ચલાવવું, મોબાઈલ ફોન ઉપર વાત કરવી, રોંગ સાઇડ અને હેલ્મેટ ન પહેરવું તેવા ગુનાઓ સામેલ છે। જ્યારે 6 માસ માટે જે 60 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના મુખ્યત્વે ગુનાઓની અંદર ફેટલ એક્સિડન્ટ જેવા ગુનાઓ સામેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કિસ્સામાં પણ 6 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે।